જે રન ફોર હેલ્થના કાર્યક્રમ ચાલી રહ્યા છે એ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને બજરંગ દળની સ્થાપના 1984માં થઈ ત્યારથી લઈ આજ દિવસ સુધી દેશના જે સળગતા પ્રશ્નો છે એ સળગતા પ્રશ્નોને લઈને બજરંગ દળ હંમેશા કાર્યરત હોય છે. દેશની સુરક્ષાનો પ્રશ્ન હોય, લવ જેહાદનો વિષય હોય, લેન્ડ જેહાદનો વિષય હોય, ગૌ તસ્કરીનો વિષય હોય, કોઈ પણ સમાજને લગતો કંઈ પણ સમસ્યા હોય ત્યાં બજરંગ દળ દ્વારા એની હાજરી ચોક્કસ હોય છે. આપણે નજીકના જ વિષયમાં જઈ તો કોરોના કાળ સર્વે લોકોને યાદ છે. તો કોરોનામાં પોતાના સગા દીકરા પોતાના પિતાના દેહને અગ્નિદાન દેવા નહોતા જતા કે ભાઈ હું જઈશ તો મને કોરોના થશે. આવા સમયે બજરંગ દળ દ્વારા આહવાન કરવામાં આવ્યું અને દેશના યુવાનો આ મૃતદેહો માટે અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી. ડોક્ટરોને ટિફિન પહોંચાડવા, અનાજની કીટ બનાવી, કોઈ પણ પૂર હોય, હોનારત હોય તો આવા કોઈ પણ વિષયમાં બજરંગ દળ હંમેશા અગ્રેસર રહી સેવા, સુરક્ષા અને સંસ્કારના બોધ વાક્યને લઈ અને બજરંગ દળ કામ કરી રહી છે. અને આજનો જે વિષય છે એ રન ફોર હેલ્થ. તો આ સંસ્કાર સપ્તાહમાં આ વખતે જે નશાની જે દૂષણ છે ભારતની અંદર ધીરે ધીરે જે વધી રહ્યું છે એના વિશે યુવાનોમાં જાણકારી આવે એના માટેનો આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ કીધું હતું કે 21મી સદી એ હિન્દુત્વની સદી એટલે કે ભારતની સદી હશે. આજે આપણે જોવી તો ભારત એ વિશ્વનો સૌથી યુવા દેશ છે અને હજી આ જ રીતે જો આપણે રહી તો આગામી 22 વર્ષ સુધી ભારત વિશ્વનો યુવા દેશ રહેવાનો છે. તો યુવાન હોય અહીંયા પ્રગતિ હોય, યુવાન હોય અહીંયા જાગૃતિ હોય, યુવાન હોય અહીંયા વિકાસ હોય. તો આ દેશ વિરોધી જે તાકાતો છે એને ભારતનો વિકાસ, ભારતની સમૃદ્ધિ જે વધતી જતી, ભારતનું જે સ્થાન વિશ્વની અંદર જે વધતું જાય છે એ સહન નથી થતું. એટલે યોજનાપૂર્વક ભારતના યુવાધનને બરબાદ કરવા માટે એક ષડયંત્રના ભાગરૂપે વિદેશી તાકાતોના ઈશારે દેશની અંદર બેઠેલા અમુક જયચંદોને હાથા ભરી અને દેશના યુવાનો, અમુક યુવાનો જે રસ્તો ભૂલેલા છે એવા લોકો આ દેશની અંદર ડ્રગ્સનું જે દૂષણ છે એ ફેલાવી રહ્યા છે. આજે આપણે પંજાબ જોવી તો દેશની અંદર દેશની આર્મીમાં સૌથી વધુ યુવાનો પંજાબના, હરિયાણાના આવતા. તો યોજનાપૂર્વક આ પંજાબના યુવાનોને કેમ બરબાદ કરવા, પંજાબનું યુવાધન કેમ બરબાદ કરવું, અત્યારે આપણને ધ્યાનમાં છે કે ભૂતકાળમાં એક પિક્ચર આવ્યું હતું ઉડતા પંજાબ. તો પંજાબના યુવાધનને નશાની અંદર બરબાદ કરી નાખવામાં આવ્યો. આ દેશની અંદર વૈચારિક નેતૃત્વ કરતું રાજ્ય હોય તો એ ગુજરાત છે મિત્રો. તો ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે પણ એક ષડયંત્ર રચાયું છે. અને આપણે જોઈએ છીએ પોલીસના જાગૃતિથી દેશના રાજ્યના ખૂણે ખૂણેથી એમડી ડ્રગ્સ, અલગ અલગ પ્રકારના ડ્રગ્સો પકડાય છે. આજે દેશ રાજ્યના ગૃહમંત્રી ખાસ કરીને ડ્રગ્સના વિષયને લઈને કાર્યરત છે ત્યારે એમને આ સ્ટેજ ઉપરથી હું અભિનંદન પાઠવું કે આજે આપણે જોઈએ છીએ દરિયામાંથી હજારો કરોડનું ડ્રગ્સ પકડાય છે. પરમ દિવસે આપણે અંડમાન નિકોબારના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ પકડાણું. આટલી સુરક્ષા વ્યવસ્થા છતાં પણ દેશના અમુક જયચંદો આ કામ કરી રહ્યા છે. તો તેના વિરુદ્ધમાં અને એ દૂષણ આપણા યુવાનો સુધી ન પહોંચે એના માટે બજરંગ દળ દ્વારા આ સંસ્કાર સપ્તાહ થકી દેશના યુવાનોમાં જાગૃતિ આવે એના માટેનો આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમમાં આપ સૌ જોડાયા તે બદલ આપ સૌનો આભાર માનું છું. અને અહીંયાથી આપણે રાજો દરજી હાઈસ્કૂલ સુધી ગામમાં આ સંદેશ પહોંચે, સમાજમાં આ સંદેશ પહોંચે એના માટે આ વિષયને લઈને આપણે અહીંથી દોડતા જવાનું છે. ત્યારે આપ સૌ અહીંયા પધાર્યા તે બદલ ફરીથી એક વખત આપ સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય, જય શ્રી રામ.